શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા સ્કંદનો સારાંશ. આ સ્કંદમાં શ્રી રામની લીલાનું વર્ણન છે. પરીક્ષિત રાજામાં રહેલા સૂક્ષ્મ એટલે કે બુદ્ધિગત કામનો નાશ કરવા હેતુ આ કથા કહી છે. કૃષ્ણ લીલામાં શ્રી કૃષ્ણ કહે તે કરવાનું હોય છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણના વિચાર અને કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરવામાં આવી છે. શ્રી રામનો ભ્રાતૃપ્રેમ, પિતૃપ્રેમ, માતૃપ્રેમ, પ્રજાપ્રેમ, એકપત્ની વ્રત વગેરે જીવનમાં અનુસરણ કરવા જેવા ગુણો છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. અંબરીશ રાજા મર્યાદા ભક્તિના આચાર્ય છે. એકવાર તેમણે 1 વર્ષનું એકાદશીનું વ્રત લીધું. તેના સમાપ્તિના દિવસે દુર્વાસા ઋષિ તેમને ત્યાં આવ્યા. ભોજન માટે કહેતા દુર્વાસાજીએ કહ્યું કે હું સંધ્યા પૂજા કરીને ભોજન લઈશ. તેઓ સંધ્યા પૂજામાં નિમગ્ન બની ગયા. પાછા આવતા વાર થઈ. અંબરીશ રાજાએ પારણાનું મુહૂર્ત જાળવવા જળપાન કર્યું. દુર્વાસા આવ્યા અને રાજાએ જળપાન કર્યું છે તેની જાણ થતાં કૃત્યા નામની રાક્ષસી તેમણે ઉત્પન્ન કરી અને રાજાને મારવા આજ્ઞા કરી. બીજી બાજુ શ્રી કૃષ્ણે પોતાના ભક્તના રક્ષણ માટે સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્રે કૃત્યાનો નાશ કર્યો અને પછી દુર્વાસાને મારવા પાછળ પડ્યું. છેવટે ભગવાન નારાયણની સલાહથી દુર્વાસા અંબરીશ રાજાની માફી માગે છે અને પછી સુદર્શન ચક્રથી મુક્ત થાય છે. સૌભરી ઋષિએ ઘણા વર્ષો વનમાં તપશ્ચર્યા કરી. એક દિવસે ઋષિએ જળમાં માછલીને કામક્રીડા કરતા દેખી પોતાને પણ સંસાર સુખ ભોગવવાની ઈચ્છા થઈ. તેમણે માંધાતાની 50 કન્યાઓ સાથે લગ્ન કરી ઘણા વર્ષો ભોગ ભોગવ્યા. પાછળથી તેમની બુદ્ધિ જાગૃત થતાં પસ્તાવો થયો અને વૈરાગ્ય ગ્રહણ કર્યો. સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયો અને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. સગરના પુત્રોએ મુનિને દોષિત જાણી મારવાનો પ્રયત્ન કરતાં મુનિએ બધાને તેજોગ્નિમાં બાળી દીધા. આથી સગરના પૌત્ર અંશુમને કપિલ મુનિની માફી માગી. મુનિએ ગંગાજળથી તેમની મુક્તિ થશે એવું સૂચવ્યું. આ માટે અંશુમાન, તેનો પુત્ર દિલીપ અને છેલ્લે દિલીપનો પુત્ર ભગીરથ ગંગાજીને લાવવામાં સફળ થયો. ભગીરથની પ્રાર્થનાથી ભગવાન શિવજીએ ગંગાનો વેગ પોતાની જટામાં ઝીલ્યો અને તેમણે જટામાંથી બહાર આવી ધરતી ઉપર અવતરણ કર્યું. સગરના પુત્રોની ભસ્મની માટીને ગંગાજીનો સ્પર્શ થતાં તેઓને સદગતિ મળી. પછી રામકથા શરૂ થાય છે. દશરથજીનો પૂર્વજન્મ વર્ણવવામાં આવ્યો છે. દશરથ રાજા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરી 4 પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મેળવે છે. તેમને 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી હતા. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર યજ્ઞના રક્ષણ માટે પોતાના આશ્રમમાં લઈ જાય છે. ત્યાં તે મારીચ, સુબાહુ વગેરે રાક્ષસોનો નાશ કરે છે. અહલ્યાનો ઉદ્ધાર કરે છે. સીતાજીના સ્વયંવરમાં જઈ શિવધનુષ્ય તોડી સીતાજીને પરણે છે. રામનો રાજ્યાભિષેક નક્કી થાય છે ત્યારે કૈકેયી દશરથ રાજા પાસે 2 વરદાન, એકમાં ભરતને રાજગાદી અને બીજામાં રામને 14 વર્ષ વનવાસ મેળવે છે. રામ, લક્ષ્મણ, સીતા વનવાસ જાય છે. દશરથ રાજાનો દેહાંત થાય છે. ભરત રામને પાછા અયોધ્યા લાવવા કોશિશ કરે છે પણ તેમાં સફળ થતા નથી. તે રામની ચરણ પાદુકા સિંહાસન ઉપર સ્થાપી તાપસી વેશે અયોધ્યાનો વહીવટ સંભાળે છે. શ્રી રામ વનમાં અનેક ઋષિ મુનિઓ જેવા કે ભારદ્વાજ મુનિ, વાલ્મીકી ઋષિ, અત્રિ ઋષિ, અગસ્ત્ય ઋષિ વગેરે સાથે સત્સંગ કરે છે. રસ્તામાં શૂર્પણખાના નાકકાન કાપે છે. ખરદૂષણ રાક્ષસોને મારે છે. શબરીનો ઉદ્ધાર કરે છે. પંચવટીમાં કુટીર બાંધીને રહે છે. ત્યાંથી રાવણ સીતાજીનું અપહરણ કરે છે. સીતાજીની શોધમાં શ્રી રામ, લક્ષ્મણ નીકળતાં જટાયુ મળે છે. તેનો ઉદ્ધાર કરે છે. હનુમાન, સુગ્રીવ વગેરે સાથે મિત્રતા થાય છે. વાલીનો વધ કરે છે. વાનર સેના સાથે લંકામાં જઈ રાવણ સાથે યુદ્ધ કરી સીતાજીને રાવણના પંજામાંથી મુક્ત કરે છે. લંકાનું રાજ્ય વિભીષણને સોંપી 14 વર્ષ પૂરા થતાં ત્યાંથી પુષ્પક વિમાનમાં અયોધ્યા આવે છે. તેમનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રામ રાજ્યમાં પ્રજા સુખી છે. પ્રજામાં સીતાજી અંગે શંકા ઉઠતાં તેઓ સીતાજીનો ત્યાગ કરે છે. સીતાજી વાલ્મીકી આશ્રમમાં 2 બાળકો લવ અને કુશને જન્મ આપે છે. છેલ્લે સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. આમ રામકથા પૂરી થાય છે.
પછી સૂર્યવંશ અને ચંદ્રવંશનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. કૃષ્ણાર્પણ.